નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ શહેરના માઈ મંદિર ગરનાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક શહેરીજનો દ્વારા જાહેર રસ્તાએ કચરો ફેંકવામાં આવતા પમ્પિંગ સિસ્ટમ જામ થઈ ગઈ છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાયો હતો. ધારાસભ્યએ તંત્ર પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી અને સમસ્યાના ઝડપી નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શહેરના નાગરિકોને અપીલ કરી જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો જોઈએ અને શહેરને સ્વચ્છ રાખવામાં સૌએ સહભાગીદાર બનવું જોઈએ, જેથી આવી સમસ્યાઓ ઊભી ન થાય. ઉલ્લેખનીય છે કે સંતરામ ડેરી ગેટથી જારોડવાળા કાસ સુધી નવા વરસાદી કાસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે 28 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ પણ માત્ર 5 થી 6 કલાકમાં પાણીનો નિકાલ થઈ ગયો હતો. અગાઉ સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં 10 દિવસ સુધી પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતી હતી. નવી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રાહત જોવા મળી રહી છે, જેને સ્થાનિકોએ પણ આવકાર્યો છે. આ માય માતા ગરનાળું છે. આ પહેલી વખત એવું બન્યું કે થોડું મોડું ખુલ્યું છે. એના કારણો છે 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો એ 28 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે. આ રેકોર્ડ કરેલી વાત હું કરું છું, કોઈ ખોટી વાત નથી. અને એ 3 દિવસ વરસાદના કારણે આ ગરનાળામાં જે પાણી આવ્યું, તમે હમણાં સેનેટરી ઇન્સ્પેક્ટરે બતાવ્યું કે એટલો બધો કચરો નાખવામાં આવે છે, એ પંપની અંદર ભરાઈ જાય છે અને પંપ વારે ઘડીએ બંધ થઈ જાય. અને બંધ થવાના કારણે એને બહાર કાઢવો પડે અને 2-3 કલાક એને સફાઈ કરવામાં જાય અને સાફ કર્યા પછી ફરી નાખવો પડે. બીજું કે અત્યારે બાગ ખોદાઈ ગયેલો છે પાછળ, એટલે બાગ નવો બનતો હોવાથી માટી થઈ ગઈ, એટલે માટીમાંથી પમ્પિંગ સ્ટેશને આવવું, અવર જવર કરવી બહુ અઘરી બાબત છે માણસોને, એટલે તકલીફ પડે છે. અને મહેરબાની કરીને તમે કચરો અહીંયા પ્લાસ્ટિક, અહીંયા લાકડાના ટેબલો, ગોદડા, ઘણી બધી વસ્તુઓ એવી નીકળી છે. તમને ફોટોગ્રાફ્સમાં બતાવી કે પંપમાંથી કાઢેલા તમને બતાવ્યા. આના કારણે મુશ્કેલી પડે છે. હવે આ પ્રજાએ સમજવાની જરૂર છે અને પ્રજા સમજે અને આવું બધું ના નાખે. એમનું પાણી 24 કલાક પંપ ચાલે ને ઉતરી જાય એવા પંપો છે અને એના કારણે પાણી ઉતરી જ જાય છે. શ્રેયસ ગરનાળું તરત ખાલી થઈ જાય, બરાબર, ખોડિયાર ગરનાળું તરત ખાલી થઈ જાય. તો અહીંયા એટલો બધો કચરો નાખવામાં આવે છે ચારે બાજુથી, તો આ કચરો મહેરબાની કરીને ના નાખે એવી બધાને વિનંતી કરું. સાથે સાથે આજે એ પણ કહેવા માંગુ છું કે મારા ધારાસભ્ય નીચે નડિયાદની અત્યારે 3 કાંસ નવા બનાયા છે, જેના કારણે અહીંયા પણ એક કાંસ નવો, જે પશ્ચિમ વિસ્તારનો, જે ઇન્દિરાનગર છે ત્યાંથી ચાલુ થાય સંતરામ ડેરીથી, તો એ જે વચ્ચે થઈ શારદા મંદિર સ્કૂલ થઈ વલ્લભનગર થઈ અને જરોલવાળા કાંસમાં જાય. પહેલા આ વિસ્તારમાં 7 થી 10 દિવસ પાણી રહેતું હતું અને 20-20 દિવસ સુધી આ રસ્તો ખુલતો નતો, માઈ માતા વાળો કે વૈશાલી વાળો, એટલું પાણી ભરાઈ રહેતું હતું. પણ આ કાંસ થવાના કારણે તમને રોડ તો ચાલુ જ હોય છે, માત્ર વરસાદ પડે ત્યારે જ બંધ હોય છે, બાકી રોડ ચાલુ જ હોય છે અને તરત પાણીનો નિકાલ પણ થઈ જાય. પણ અને આ સુવિધાઓ હજુ ને હજુ વધારે મળે એના માટે સતત પ્રયત્ન કરીએ. જારોલ વાળો કાંસ પણ આપણે વ્યવસ્થિત રીતે, અહીંથી જ જારોલ જાય છે, નડિયાદથી જારોલ આ પાણી ત્યાં જાય છે, કે વચ્ચે 9 કિલોમીટરનો આખો પટ આવે, 9 કિલોમીટરના પટની અંદર થઈને આ પાણી જાય છે, છતાંય આ પાણી ઉતરી જાય છે. એટલે પાણી તો ઉતરી જ જાય છે. હા, કોઈ રમત લાગતી હોય તો વાત જુદી છે, પણ આ પંપ ચાલે છે એ પણ હકીકત છે. એટલે મહેરબાની કરીને કચરો ના નાખે તો
તો તમારા વિસ્તારનું પાણી ઝડપથી ઉતરી જશે.